પ્રશ્ન 1. રાષ્ટ્રપતિની સલાહ માટે મંત્રી પરિષદની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? જવાબ: અનુચ્છેદ 74. પ્રશ્ન 2. મંત્રીઓની નિમણૂક અને જવાબદારીઓ કયા અનુચ્છેદ હેઠળ આવે છે? જવાબ: અનુચ્છેદ 75. પ્રશ્ન 3. મંત્રી પરિષદના વડા કોણ હોય છે? જવાબ: વડાપ્રધાન. પ્રશ્ન 4. વડાપ્રધાનની નિમણૂક કોણ કરે છે? જવાબ: રાષ્ટ્રપતિ. પ્રશ્ન 5. અન્ય મંત્રીઓની નિમણૂક રાષ્ટ્રપતિ કોની સલાહથી કરે છે? જવાબ: વડાપ્રધાનની. પ્રશ્ન 6. કયા સુધારા દ્વારા રાષ્ટ્રપતિ માટે મંત્રી પરિષદની સલાહ માનવી બંધનકર્તા બની? જવાબ: 42મો સુધારો 1976. પ્રશ્ન 7. કયા સુધારા દ્વારા રાષ્ટ્રપતિ સલાહને એકવાર પુનઃવિચારણા માટે મોકલી શકે છે? જવાબ: 44મો સુધારો 1978. પ્રશ્ન 8. મંત્રીઓએ રાષ્ટ્રપતિને આપેલી સલાહ કઈ ન્યાયાલયમાં પડકારી શકાય? જવાબ: કોઈ પણ ન્યાયાલયમાં નહીં. પ્રશ્ન 9. મંત્રી પરિષદ સામૂહિક રીતે કોને જવાબદાર છે? જવાબ: લોકસભાને. પ્રશ્ન 10. મંત્રીઓ વ્યક્તિગત રીતે કોને જવાબદાર હોય છે? જવાબ: રાષ્ટ્રપતિને. પ્રશ્ન 11. મંત્રીમંડળ કેબિનેટ શબ્દનો ઉલ્લેખ બંધારણમાં કયા અનુચ્છેદમાં છે? જવાબ: અનુચ્છેદ 352. પ્રશ્ન 12. મંત્રી પરિષદમાં મંત્રીઓની સંખ્યા લોકસભાની કુલ સંખ્યાના કેટલા ટકાથી વધુ ન હોવી જોઈએ? જવાબ: 15%. ની મર્યાદા કયા બંધારણીય સુધારા દ્વારા નક્કી કરવામાં આવી? જવાબ: 91મો સુધારો 2003. પ્રશ્ન 14. મંત્રીઓ કયા બે પ્રકારના શપથ લે છે? જવાબ: પદ અને ગોપનીયતાના. પ્રશ્ન 15. મંત્રીઓને શપથ કોણ લેવડાવે છે? જવાબ: રાષ્ટ્રપતિ. પ્રશ્ન 16. સંસદના સભ્ય ન હોય તેવી વ્યક્તિ વધુમાં વધુ કેટલા સમય સુધી મંત્રી રહી શકે? જવાબ: 6 મહિના. પ્રશ્ન 17. મંત્રી પરિષદમાં કયા 3 પ્રકારના મંત્રીઓ હોય છે? જવાબ: કેબિનેટ, રાજ્યમંત્રી અને ઉપમંત્રી. પ્રશ્ન 18. સૌથી જુનિયર કક્ષાના મંત્રી કોણ ગણાય છે? જવાબ: ઉપમંત્રી. પ્રશ્ન 19. નીતિ વિષયક નિર્ણયો કોણ લે છે? જવાબ: મંત્રીમંડળ, કેબિનેટ. પ્રશ્ન 20. મંત્રીઓના પગાર અને ભથ્થા કોણ નક્કી કરે છે? જવાબ: સંસદ. પ્રશ્ન 21. શું મંત્રી પરિષદમાં સભ્યોની લઘુત્તમ સંખ્યા નક્કી છે? જવાબ: ના, માત્ર મહત્તમ 15% નક્કી છે. પ્રશ્ન 22. વડાપ્રધાન બનવા માટે લઘુત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ? જવાબ: 25 વર્ષ, જો લોકસભાના સભ્ય હોય તો. પ્રશ્ન 23. વડાપ્રધાનની ફરજો કયા અનુચ્છેદમાં વર્ણવવામાં આવી છે? જવાબ: અનુચ્છેદ 78. પ્રશ્ન 24. રાષ્ટ્રપતિ અને મંત્રી પરિષદ વચ્ચે કડી તરીકે કોણ કાર્ય કરે છે? જવાબ: વડાપ્રધાન. પ્રશ્ન 25. પક્ષાંતર ધારા હેઠળ અયોગ્ય સભ્યમંત્રી બની શકે? જવાબ: ના. પ્રશ્ન 26. નીતિ આયોગના અધ્યક્ષ કોણ હોય છે? જવાબ: વડાપ્રધાન. પ્રશ્ન 27. રાષ્ટ્રીય વિકાસ પરિષદના અધ્યક્ષ કોણ હોય છે? જવાબ: વડાપ્રધાન. પ્રશ્ન 28. આંતરરાજ્ય પરિષદના અધ્યક્ષ કોણ હોય છે? જવાબ: વડાપ્રધાન. પ્રશ્ન 29. રાષ્ટ્રીય જળ સંસાધન પરિષદના અધ્યક્ષ કોણ હોય છે? જવાબ: વડાપ્રધાન. પ્રશ્ન 30. લોકસભાના નેતા કોણ હોય છે? જવાબ: વડાપ્રધાન. પ્રશ્ન 31. મંત્રીમંડળની બેઠક કોણ બોલાવે છે? જવાબ: વડાપ્રધાન. પ્રશ્ન 32. કોઈ મંત્રીને રાજીનામું આપવા માટે કોણ કહી શકે છે? જવાબ: વડાપ્રધાન. પ્રશ્ન 33. દેશની વિદેશ નીતિ નક્કી કરવામાં મુખ્ય ભૂમિકા કોની હોય છે? જવાબ: વડાપ્રધાનની. પ્રશ્ન 34. વડાપ્રધાન રાજીનામું આપે તો મંત્રી પરિષદનું શું થાય? જવાબ: મંત્રી પરિષદ આપોઆપ વિસર્જિત થઈ જાય. પ્રશ્ન 35. પોર્ટફોલિયો ખાતાની વહેંચણી કોણ કરે છે? જવાબ: વડાપ્રધાનની સલાહથી રાષ્ટ્રપતિ. પ્રશ્ન 36. કેન્દ્ર સરકારના મુખ્ય પ્રવક્તા કોણ ગણાય છે? જવાબ: વડાપ્રધાન. પ્રશ્ન 37. સેનાના ત્રણેય પાંખના રાજકીય વડા કોણ ગણાય છે? જવાબ: વડાપ્રધાન. પ્રશ્ન 38. વડાપ્રધાનનો કાર્યકાળ કેટલો હોય છે? જવાબ: લોકસભામાં બહુમતી હોય ત્યાં સુધી. પ્રશ્ન 39. શાસન વ્યવસ્થામાં વાસ્તવિક કારોબારી વડા કોણ છે? જવાબ: વડાપ્રધાન. પ્રશ્ન 40. બંધારણીય રીતે કારોબારી વડા કોણ છે? જવાબ: રાષ્ટ્રપતિ. પ્રશ્ન 41. મંત્રી પરિષદની સભ્ય સંખ્યા કોણ નક્કી કરે છે? જવાબ: વડાપ્રધાન. પ્રશ્ન 42. એટોર્ની જનરલની નિમણૂકમાં રાષ્ટ્રપતિને કોણ સલાહ આપે છે?
જવાબ મંત્રી પરિષદ. પ્રશ્ન 43. રાષ્ટ્રીય કટોકટી વખતે લેખિત ભલામણ કોની જરૂરી છે? જવાબ મંત્રીમંડળની કેબિનેટ. પ્રશ્ન 44. કિચન કેબિનેટ એટલે શું? જવાબ વડાપ્રધાનના અંગત અને વિશ્વાસુ મંત્રીઓનું નાનું જૂથ. પ્રશ્ન 45. મિસ્ટર ક્લીન તરીકે કોણ ઓળખાતું હતું? જવાબ રાજીવ ગાંધી. પ્રશ્ન 46. લોકસભામાં બહુમતી પક્ષના નેતાને શું કહેવાય? જવાબ વડાપ્રધાન. પ્રશ્ન 47. અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર કરવા માટે કેટલા સભ્યોનું સમર્થન જોઈએ? જવાબ 50 સભ્યો. પ્રશ્ન 48. મંત્રીઓના ખાતા બદલવાની સત્તા કોની પાસે છે? જવાબ વડાપ્રધાન. પ્રશ્ન 49. લોકસભાના વિસર્જનની ભલામણ કોણ કરી શકે? જવાબ વડાપ્રધાન. પ્રશ્ન 50. વડાપ્રધાનનું સચિવાલય કયા વર્ષે અસ્તિત્વમાં આવ્યું? જવાબ 1947. હવે પીએમઓ. પ્રશ્ન 51. જો વડાપ્રધાન અવિશ્વાસ પ્રસ્તાવ હારે તો શું વિસર્જનની સલાહ આપી શકે? જવાબ હા, રાષ્ટ્રપતિના વિવેકાધિકાર પર. પ્રશ્ન 52. મંત્રી પરિષદની 15%ની મર્યાદા કયા અનુચ્છેદમાં છે? જવાબ અનુચ્છેદ 75(1)(a). પ્રશ્ન 53. સૌથી વધુ બંધારણીય સુધારા કોના સમયમાં થયા? જવાબ ઇન્દિરા ગાંધી. પ્રશ્ન 54. શું મંત્રી અને રાષ્ટ્રપતિ વચ્ચે સીધો સંવાદ થઈ શકે? જવાબ ના, વડાપ્રધાન મારફતે. પ્રશ્ન 55. શેડો કેબિનેટની પ્રથા કયા દેશમાં છે? જવાબ બ્રિટન. પ્રશ્ન 56. ફાધર ઓફ ઇન્ડિયન ઇકોનોમિક રિફોર્મ્સ કોણ? જવાબ પીવી નરસિમ્હા રાવ. પ્રશ્ન 57. કેબિનેટ સચિવાલય કોના વહીવટી અંકુશ હેઠળ છે? જવાબ કેબિનેટ સેક્રેટરી. પ્રશ્ન 58. રાષ્ટ્રીય એકતા પરિષદના અધ્યક્ષ કોણ હોય છે? જવાબ વડાપ્રધાન. પ્રશ્ન 59. શું મંત્રી બંને ગૃહમાં બોલી શકે છે? જવાબ હા, પરંતુ મતદાન પોતાના ગૃહમાં જ. પ્રશ્ન 60. વડાપ્રધાન માટે અલગથી લાયકાત બંધારણમાં છે? જવાબ ના, સંસદ સભ્યની લાયકાત. પ્રશ્ન 61. નિમણૂક વખતે રાજ્યસભાના સભ્ય હોય તેવા કેટલા પીએમ? જવાબ 4. પ્રશ્ન 62. યુવા તુર્ક તરીકે કોણ ઓળખાતું હતું? જવાબ ચંદ્રશેખર. પ્રશ્ન 63. સંઘની કારોબારીમાં કોનો સમાવેશ થાય છે? જવાબ રાષ્ટ્રપતિ, વીપી, પીએમ, મંત્રી પરિષદ, એટોર્ની જનરલ. પ્રશ્ન 64. પીએમની સલાહ ક્યારથી બંધનકર્તા બની? જવાબ 1976-42મો સુધારો. પ્રશ્ન 65. મંત્રી પરિષદની બેઠક માટે કોરમ કેટલું? જવાબ કોઈ ઉલ્લેખ નથી. પ્રશ્ન 66. જો મંત્રી નિર્ણયથી અસંમત હોય તો? જવાબ રાજીનામું આપવું પડે. પ્રશ્ન 67. સૌથી વધુ રાષ્ટ્રપતિ શાસન કોના સમયમાં? જવાબ ઇન્દિરા ગાંધી. પ્રશ્ન 68. ભારતમાં સરકારના વડા કોણ છે? જવાબ વડાપ્રધાન. પ્રશ્ન 69. ન્યુક્લિયર કમાન્ડ ઓથોરિટીના વડા કોણ? જવાબ વડાપ્રધાન. પ્રશ્ન 70. પીએમની નિમણૂકમાં રાષ્ટ્રપતિ ક્યારે વિવેકાધિકાર વાપરે? જવાબ સ્પષ્ટ બહુમતી ન હોય ત્યારે. પ્રશ્ન 71. મંત્રીઓના હોદ્દાની મુદત કોની મરજી પર છે? જવાબ રાષ્ટ્રપતિ. પ્રશ્ન 72. કેરટેકર સરકાર ક્યાં સુધી કામ કરે? જવાબ નવી સરકાર શપથ ન લે ત્યાં સુધી. પ્રશ્ન 73. મંત્રીમંડળની સમિતિઓના અધ્યક્ષ કોણ? જવાબ વડાપ્રધાન. પ્રશ્ન 74. કયા અનુચ્છેદ મુજબ મંત્રીઓ ગમે તે ગૃહમાં બોલી શકે? જવાબ અનુચ્છેદ 88. પ્રશ્ન 75. ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? જવાબ જવાહરલાલ નહેરુ. પ્રશ્ન 76. ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ? જવાબ ઇન્દિરા ગાંધી. પ્રશ્ન 77. સૌથી લાંબો કાર્યકાળ ધરાવનાર વડાપ્રધાન કોણ? જવાબ જવાહરલાલ નહેરુ, 16 વર્ષ 286 દિવસ. પ્રશ્ન 78. સૌથી ટૂંકો કાર્યકાળ ધરાવનાર વડાપ્રધાન કોણ? જવાબ અટલ બિહારી વાજપેયી, 13 દિવસ. પ્રશ્ન 79. પ્રથમ બિન કોંગ્રેસી વડાપ્રધાન કોણ હતા? જવાબ મોરારજી દેસાઈ. પ્રશ્ન 80. સૌથી વધુ ઉંમરે વડાપ્રધાન બનનાર કોણ? જવાબ મોરારજી દેસાઈ, 81 વર્ષ. પ્રશ્ન 81. સૌથી નાની ઉંમરે વડાપ્રધાન બનનાર કોણ? જવાબ રાજીવ ગાંધી. પ્રશ્ન 82. લોકસભાનો સામનો ન કરનાર વડાપ્રધાન કોણ? જવાબ ચૌધરી ચરણસિંહ. પ્રશ્ન 83. દક્ષિણ ભારતમાંથી આવતા પ્રથમ વડાપ્રધાન કોણ? જવાબ પીવી નરસિમ્હા રાવ. પ્રશ્ન 84. પદ પર રહીને કાર્યકાળ દરમિયાન મૃત્યુ પામનાર પ્રથમ વડાપ્રધાન? જવાબ જવાહરલાલ નહેરુ.
પ્રશ્ન 85 વિદેશમાં મૃત્યુ પામનાર એકમાત્ર વડાપ્રધાન કોણ? જવાબ લાલ બહાદુર શાસ્ત્રી. પ્રશ્ન 86 બે વાર કાર્યકારી વડાપ્રધાન તરીકે કોણે સેવા આપી? જવાબ ગુલઝારીલાલ નંદા. પ્રશ્ન 87 અવિશ્વાસના પ્રસ્તાવ દ્વારા હટાવવામાં આવેલા પ્રથમ વડાપ્રધાન? જવાબ વીપી સિંહ. પ્રશ્ન 88 રાજીનામું આપનાર પ્રથમ વડાપ્રધાન કોણ હતા? જવાબ મોરારજી દેસાઈ. પ્રશ્ન 89 ભારતના કયા વડાપ્રધાનના જન્મદિવસને સદ્ભાવના દિવસ તરીકે ઉજવાય છે? જવાબ રાજીવ ગાંધી. પ્રશ્ન 90 જય જવાન જય કિસાનનો નારો કોણે આપ્યો? જવાબ લાલ બહાદુર શાસ્ત્રી. પ્રશ્ન 91 કયા વડાપ્રધાનના સમયમાં ગરીબી હટાવો નારો અપાયો? જવાબ ઇન્દિરા ગાંધી. પ્રશ્ન 92 જય જવાન જય કિસાન જય વિજ્ઞાન નારો કોણે આપ્યો? જવાબ અટલ બિહારી વાજપેયી. પ્રશ્ન 93 આર્થિક ઉદારીકરણ 1991 કયા વડાપ્રધાનના સમયમાં થયું? જવાબ પીવી નરસિમ્હા રાવ. પ્રશ્ન 94 ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન કોણ હતા? જવાબ સરદાર વલ્લભભાઈ પટેલ. પ્રશ્ન 95 શું બંધારણમાં નાયબ વડાપ્રધાનના હોદ્દાનો ઉલ્લેખ છે? જવાબ ના. પ્રશ્ન 96 અત્યાર સુધીમાં કુલ કેટલા નાયબ વડાપ્રધાન બન્યા છે? જવાબ 7. પ્રશ્ન 97 છેલ્લા નાયબ વડાપ્રધાન કોણ હતા? જવાબ લાલકૃષ્ણ અડવાણી. પ્રશ્ન 98 ભારતના કયા વડાપ્રધાન ગુજરાતી હતા? જવાબ મોરારજી દેસાઈ અને નરેન્દ્ર મોદી. પ્રશ્ન 99 નરેન્દ્ર મોદી ભારતના કેટલામા વડાપ્રધાન છે વ્યક્તિગત રીતે? જવાબ 14મા. પ્રશ્ન 100 મંત્રીપરિષદ અને મંત્રીમંડળમાં સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ મોટું કોણ? જવાબ મંત્રીપરિષદ. પ્રશ્ન 101 કેબિનેટ સચિવાલય કોના સીધા અંકુશ હેઠળ હોય છે? જવાબ વડાપ્રધાન. પ્રશ્ન 102 મંત્રીમંડળના નિર્ણયોને અમલમાં મૂકવાની જવાબદારી કોની છે? જવાબ મંત્રીપરિષદની. પ્રશ્ન 103 લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ જીતવા માટે કેટલી સીટો જોઈએ? જવાબ 272. પ્રશ્ન 104 વડાપ્રધાનને હોદ્દા પરથી કોણ હટાવી શકે? જવાબ લોકસભામાં બહુમતી ગુમાવે તો રાષ્ટ્રપતિ. પ્રશ્ન 105 કયા અનુચ્છેદ મુજબ વડાપ્રધાન માહિતી રાષ્ટ્રપતિને આપે છે? જવાબ અનુચ્છેદ 78. પ્રશ્ન 106 મંત્રીમંડળનો ગ્રેડ 1 કયા મંત્રીઓનો બનેલો હોય છે? જવાબ કેબિનેટ મંત્રીઓ. પ્રશ્ન 107 રાજ્યમંત્રીના બે પ્રકાર કયા છે? જવાબ સ્વતંત્ર હવાલો અને મદદનીશ. પ્રશ્ન 108 સંસદના બંને ગૃહના સભ્ય ન હોય તેવી વ્યક્તિ મંત્રી બની શકે? જવાબ હા 6 મહિના માટે. પ્રશ્ન 109 શું મંત્રીપરિષદની બેઠક બોલાવવી ફરજિયાત છે? જવાબ ના કેબિનેટની બેઠક મુખ્ય હોય છે. પ્રશ્ન 110 શું રાજ્યસભાનો સભ્યમંત્રી બની શકે? જવાબ હા. પ્રશ્ન 111 જો વડાપ્રધાન રાજ્યસભાના સભ્ય હોય તો તેઓ શું અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટ આપી શકે? જવાબ ના. પ્રશ્ન 112 મંત્રીમંડળના સચિવ કોને જવાબદાર હોય છે? જવાબ વડાપ્રધાનને. પ્રશ્ન 113 ભારતમાં સૌથી વધુ વખત વડાપ્રધાન તરીકે શપથ કોણે લીધા? જવાબ અટલ બિહારી વાજપેયી અને નરેન્દ્ર મોદી 3 વાર. પ્રશ્ન 114 ઇન્ડિયા ઇઝ ઇન્દિરા ઇન્દિરા ઇઝ ઇન્ડિયા સૂત્ર કોણે આપ્યું હતું? જવાબ ડી.કે. બરુઆ. પ્રશ્ન 115 પોખરણ પરમાણુ પરીક્ષણ 1974 કયા વડાપ્રધાનના સમયે થયું? જવાબ ઇન્દિરા ગાંધી. પ્રશ્ન 116 પોખરણ 2 1998 કયા વડાપ્રધાનના સમયે થયું? જવાબ અટલ બિહારી વાજપેયી. પ્રશ્ન 117 લાલ કિલ્લા પરથી સૌથી વધુ વખત ભાષણ આપનાર વડાપ્રધાન? જવાબ જવાહરલાલ નહેરુ 17 વાર. પ્રશ્ન 118 સ્વતંત્ર ભારતમાં જન્મેલા પ્રથમ વડાપ્રધાન કોણ? જવાબ નરેન્દ્ર મોદી. પ્રશ્ન 119 લઘુમતી સરકારના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? જવાબ પીવી નરસિમ્હા રાવ. પ્રશ્ન 120 સંસદના કયા ગૃહને ગવર્નમેન્ટ્સ હાઉસ કહેવાય છે? જવાબ લોકસભાને. પ્રશ્ન 121 મંત્રીપરિષદની 15%ની જોગવાઈ કયા સુધારાથી આવી? જવાબ 91મો સુધારો. પ્રશ્ન 122 શપથ લીધા બાદ બહુમતી સાબિત કરવા કેટલો સમય મળે છે? જવાબ રાષ્ટ્રપતિ દ્વારા નિર્ધારિત સમય. પ્રશ્ન 123 વડાપ્રધાનનું સત્તાવાર નિવાસસ્થાન કયું છે? જવાબ 7 લોક કલ્યાણ માર્ગ. પ્રશ્ન
24 ભારતીય લોકશાહીમાં કેબિનેટના કમાન્ડર કોણ છે? જવાબ: વડાપ્રધાન. આવી જ વધુ માહિતી માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. નવું જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો. જો વિડિયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો.